રાજકોટથી મહત્વના સમાચાર જ્યાં રેલનગરનો બ્રિજ વિવાદમાં આવ્યો છે। ફરી એક વખત રેલનગર બ્રિજમાં પાણી ભરાઈ ચૂક્યા છે। જો કે 60 લાખના ખર્ચે આ બ્રિજનું રિનોવેશનનું કામ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ પણ પાણી ભરાયેલા છે અને આ પ્રકારે પાણી ભરાયેલા હોવાને કારણે અકસ્માતની ઘટનાઓ પણ બને છે। પાણીના કારણે લીલ જામી જાય છે, જેના કારણે વાહનો સ્લીપ થવાની ઘટનાઓમાં વધારો થયો છે। મહાનગરપાલિકાના એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરની આ ઘોર બેદરકારી જેનો ભોગ હાલ લોકો બની રહ્યા છે। તો બ્રિજમાં ચારે તરફ જોવા મળી રહ્યું છે પાણી, અને આ જ પાણીના કારણે આ બ્રિજ પર જે શેવાળ જામી જાય છે અને તેના કારણે રસ્તો છે લપસણો થઈ જાય છે। આથી અહીં અકસ્માતની ઘટનાઓ પણ વારંવાર બની રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, રેલનગરનું આ બ્રિજ છે, રિનોવેશન તો કરી નાખ્યું, ખર્ચો કરી નાખ્યો, પરંતુ આ ખર્ચો અત્યારે પાણીમાં દેખાઈ રહ્યો છે। ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયરો ઉપરાંત કોન્ટ્રાક્ટરોની આ કમાલ છે। જોઈ શકાય છે કે બ્રિજમાં ચારે તરફ અડધો કિલોમીટર સુધી પાણીના ફુવારા થાય છે, જેના કારણે લીલ જામી ગઈ છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા દરરોજ હજારો વાહન ચાલકો નીકળે છે, અંદાજિત 15 થી 20 હજાર વાહન ચાલકો સવાર સાંજ નીકળતા હોય છે, જેમાં સિનિયર સિટીઝનો છે તે પડી જાય છે, મહિલાઓ પડી જાય છે, ગંભીર પ્રકારની ઈજાઓ થાય છે। અહીંયા સિનિયર સિટીઝન આપણી સાથે છે, શું પરિસ્થિતિ અહીંયા ઊભી થાય છે? આ વર્ષમાં અડધું વર્ષ તો આ જ પરિસ્થિતિ હોય છે। આમાં કેટલાય માણસોના હાથ પગ ભાંગ્યા, કેટલાય એક્સિડન્ટ થયા છે। આ વોટરપ્રૂફ કરીને આ પાણીના આ બધા ઝરણા ચાલુ જ રહે છે। ખરેખર તો આ ગટર નીચી ઉતારવાની હોય, એની જગ્યાએ આ લોકો આવા વોટરપ્રૂફના નાટક કરીને ખોટા પબ્લિકના પૈસા બગાડે છે। બીજા નંબરમાં ઉપર પાણીનો જે સ્ત્રોત છે ભરાય છે, એ પાણીનો નિકાલ કરવો જોઈએ ઉપરથી। ઉપર એટલી જાળી છે, ઉપર ખાડા છે। ખૂબ સરસ વાત કરી છે। અહીંયા જોઈ શકાય છે કે જાડી ઝાંખરા હોવાના કારણે ઉપરથી નીચે પાણી આવી રહ્યું છે। આ દ્રશ્યો બતાવશું રાજકોટના રેલનગરના વિસ્તારની અંદર અંદાજિત 2.5 થી 3 લાખ લોકો વસવાટ કરે છે, અને રોજ આ રીતે ટ્રાફિક હોય છે, લોકો પડી જાય છે, ગંભીર પ્રકારની ઈજાઓ થાય છે। દરરોજ જે અનેક લોકો પડી જાય છે અને સ્લીપ પણ થતા હોય છે। અહીંયા જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે લોકો અહીંયાથી પસાર થાય છે। અહીંયા જે 60 લાખ રૂપિયાના ખર્ચે આ બ્રિજની અંદર રિનોવેશન જે છે તે કરવામાં આવ્યું હતું। આ બ્રિજની શું સ્થિતિ છે ભાઈ, કયો? બહુ ખરાબ સ્થિતિ છે। પડી જાય લોકો? હા, પડી જાય, સ્લીપ થઈને પણ। રિનોવેશન કર્યું હતું ને બ્રિજનું? હા, રિનોવેશન કર્યું હતું। ચોક્કસ લોકો અહીંયાથી નીકળે છે, એવું કહેતા જાય છે કે રૂપિયા ખવાઈ ગયા એવી વાત કરે। આધુનિક ભારતમાં ગટર વ્યવસ્થા પાછી આવી। અહીંયા જો તમે આ પાણી માટે આ લોકોએ ગટર કરી, આ વળાંકમાં માણસો સ્લીપ ખાઈને પડી જાય છે ઘણી વખત, અને ગયા વર્ષે આમાં કેમિકલ નાખીને કંઈ ખર્ચો કર્યો આ લોકોએ, પણ એ મુજબનું આનું પરિણામ મળ્યું નથી। ગયા વર્ષે આ લોકોએ ઘણા સમય સુધી આ બંધ પણ રાખ્યું હતું, પણ આજે પાછી એ જ પરિસ્થિતિ છે। આમાં કંઈક આખું ખોદીને નીચે કેમિકલ નાખ્યું, બહેનો ખૂબ પડી જાય છે અહીંયા। એમાં જે માણસો અજાણ્યા છે, અહીંના વિસ્તારવાળા છે ને, વળાંકમાં હજી એને ખબર છે કે અહીંયા અમારે સ્લો જ ચાલવાનું છે, બિચારા બહારથી આવે ને સીધા પડીને દિવાલમાં ભટકાઈ ગયેલા દાખલા છે। બરોબર, હા, તો શું કરવું જોઈએ તમારા મતે? તંત્રને આ બાબત તંત્રને જાણ લેવી જોઈએ। આધુનિકતા એટલી બધી, ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે કે ફોરેનની અંદર દરિયામાં બ્રિજ બનાવે છે તોય પાણી ક્યાંયથી નીકળતું નથી, આપણે જોઈ છીએ વિડીયોમાં, પણ અહીંયા તો આ જમીન ઉપર બ્રિજમાંથી પાણી નીકળે છે ભાઈ। હા બોલો। ભ્રષ્ટાચાર સિવાય કાંઈ નથી। આ રાજમાં છે ને થકવી દીધા છે। હવે આ દેશ, અમારે કયા દેશમાં જવું એ આપ મને કહો, મીડિયા તો અહીંયા જ રહેવાનું છે, દેશ મૂકીને ક્યાંય નથી જવું। પણ હવે આમાં તંત્ર કેવું, માણસો કેવા, અધિકારી કેવા, અને આ બધું તમે જો માણસ હારો જતો હોય ને તો ઘરે પાછો રાતના છે ને ભાંગલો ટોટલો પહોંચ્યો હોય। પોતાની વ્યથા લોકો ઠાલવી રહ્યા છે, અને વ્યથા તેમની બરોબર છે, કેમ કે લોકો જ્યારે વેરો ભરતા હોય ત્યારે તેને પડી જાય અને ગંભીર પ્રકારની ઈજાઓ થાય, એ સૌથી મોટો સવાલ છે। અહીંયા જોઈ શકાય છે કે દરરોજ મોટી સંખ્યામાં લોકો નીકળે છે, જે બાઇક લઈને નીકળે, કેમ કે મધ્યમ વર્ગના લોકો અહીંયા વસવાટ કરે છે। જોઈ શકાય છે કે આ સિનિયર સિટીઝન જાય છે,
તેને કેટલી તકલીફ પડે છે. મહાનગરપાલિકાના અધિકારીઓ, આ વિસ્તારના કોર્પોરેટરો, સાથે સાથે આ વિસ્તારના ધારાસભ્ય, તમામ લોકોએ ગંભીરતા દાખવી અને આ પાણી ન ટપકે તે માટેના પ્રયાસો કરવા જોઈએ. 60 લાખ રૂપિયા મહાનગરપાલિકાના નહીં, પરંતુ લોકોના 60 લાખ રૂપિયા છે તે પાણીમાં ગયા હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો સવાર સાંજ રાત્રિના પડી જાય છે. બહારથી આવતા લોકોને ખબર નથી હોતી કે અહીંયા ભાઈ તમે અહીંયાથી નીકળો છો, શું તકલીફ શું પડે છે એ કયો. તકલીફમાં સર એવું છે કે જ્યારે બારિશ હોય છે, વરસાદ હોય છે, ત્યારે અહીંયા પાણીની નિકાલ કોઈ થતો નથી અને ગાડીઓ બહુ સ્લીપ થઈ જાય છે. એટલા માટે તો શું કરવું જોઈએ? હવે આનું કાંઈક રિપેરિંગ કે અથવા તો આનું કાંઈક સોલ્યુશન લઈ આવવું જોઈએ. લોકો પણ સમજે છે, પરંતુ મહાનગરપાલિકાના એન્જિનિયરો સમજી શકતા નથી પાણીના નિકાલની વ્યવસ્થા કઈ રીતે કરવી જોઈએ. મહાનગરપાલિકાની જનરલ બોર્ડની અંદર આ મુદ્દો આ વિસ્તારના કોર્પોરેટરો અથવા તો અન્ય જે આગેવાનો કોર્પોરેટરો છે તેમને ઉઠાવવા જોઈએ. વોર્ડ નંબર 3 ની અંદર આખો વિસ્તાર આવે છે અને સ્થાનિક લોકો દરરોજ પડી જાય છે અને ગંભીર પ્રકારની દરરોજ 5 થી 7 લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ થતી હોય છે. જી ચોક્કસ પરાક્રમ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. હાલ તો લોકો એ જ અત્યારે આશા રાખી રહ્યા છે કે મહાનગરપાલિકા છે યોગ્ય કામગીરી કરે.